નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પાસે થયેલી હત્યાની ઘટનામાં પોલીસે 3 જેટલા આરોપીઓને દબોચી પાડ્યો છે। જે રીતે થોડાક દિવસ પહેલાંની વાત કહેવાઈ રહી છે કે જે મૃતક આકાશ ઓઢ છે તે પોતાના મિત્ર ભાવેશ સાથે નોકરી પરથી પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન જે 3 આરોપીઓ હતા, જેમાં મુખ્ય આરોપી મિત ઉર્ફે લાલો, તેની સાથે ભાવેશ જે મૃતકનો મિત્ર છે તેની બોલાચાલી થઈ હતી, તકરાર થઈ હતી ને આ ઘટનામાં આકાશ ઓઢ પણ વચ્ચે પડે છે, તેની પણ આરોપી સાથે તકરાર થઈ જાય છે ને આ જ બાબતની દાજને લઈને આ મિત ઉર્ફે લાલો નામનો મુખ્ય આરોપી છે તે પોતાના અન્ય સાગરીતોને ભેગા કરે છે અને ત્યારબાદ એક ગુનાહિત ષડયંત્ર ઘડવામાં આવે છે ને આકાશની હત્યાનું પ્લાનિંગ કરવામાં આવે છે। ત્યારે 2 દિવસ અગાઉ જ્યારે સાંજના સમયે આકાશ પોતાના ઘરેથી બહાર કોઈ કામ અર્થે જાય છે તે દરમિયાન સોહિલ, સાહિલ અને મિત ઉર્ફે લાલો, આ 3 આરોપીઓ છે તેના પર છરી લઈને ફરી વળે છે, તેને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવે છે, જ્યાં તેનું મૃત્યુ નીપજે છે। આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનો છે તે પોલીસ સ્ટેશન ખાતે તેના સમાજના લોકો સાથે ઉમટી પડ્યા હતા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો પોલીસે આરોપીઓ સામે ગુનો પણ નોંધ્યો હતો અને 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, શું ખુલાસા થયા છે આ હત્યા કેસમાં, તે સાંભળો। ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ, તેમની હત્યા 3 આરોપીઓએ કરી હતી। મિત ઉર્ફે લાલો, સાહિલ અમજદ ખાન પઠાણ અને સોહિલ ઇદ્રીશભાઈ નિરાશી। એમાં મુખ્ય હત્યા કરનાર મિત ઉર્ફે લાલો છે। બંને કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મિત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી। આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું। આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા આ મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મિત, એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ। ભાવેશ અને આકાશ તારીખ 20 જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા। એ દરમિયાન ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈક બોલાચાલી થઈ હશે। એમાં આકાશે પણ જે આરોપી છે મિત, એની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી, બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મિત, એને આકાશનું તારીખ 21 જાન્યુઆરી એટલે કે ગઈકાલે મર્ડર કરી નાખ્યું છે। મેડમ, મર્ડર એટલે પ્લાનિંગ સાથે કર્યું, કારણ કે બીજા મિત્રોને બોલાવ્યા, કોઈ ષડયંત્ર રચીને રાહ જોઈ હતી, શું કર્યું હતું? અમારી તપાસમાં આ સમજી વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે, કારણ કે એની પાસે આરોપી પાસે છરો હતો, તે પોતાના મિત્રોને સાથે લઈને આવ્યો હતો અને જે મરણ જનારનો આવવા જવાનો રૂટ છે, સામાન્ય રૂટ, ત્યાં જેની રાહ જોઈ અને એણે મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરીને એને મૃત્યુ નિપજાવ્યું છે। બંને પક્ષે ગુનાહિત ઇતિહાસ શું છે અને કેવા પ્રકારનો છે? હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ આશરે 15 જેટલા ગુનાઓ દાખલ થયેલાનું અમને જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ પણ કોઈ ગુનાહિત ઇતિહાસના આધારે એમના પર ગુના દાખલ થયેલા છે કે નહીં એની તપાસ ચાલુ છે। કેવા પ્રકારના ગુના મૃતક સામે દાખલ થયેલા? મુખ્યતઃ મારામારીના ગુનાઓ છે। આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું કરતા હતા? નહીં, આરોપી જે છે એ એએમસીમાં ઢોર પાર્ટીમાં કામ કરતો હતો અને મરણ જનાર જે છે એ પણ છૂટક દુકાનોમાં ને એમાં મજૂરી કરતો હતો। સાહેબ, આમાં ગેમ રમવા બાબતે અગાઉ ઝઘડો થયો હોય 20 તારીખે, એવું કઈ તપાસમાં ખુલ્યું? ગેમ રમવા બાબતે ઝઘડો નથી થયો, પરંતુ અમારી તપાસમાં જેટલું જાણવા મળ્યું છે એ પ્રમાણે જે મરણ જનાર છે આકાશભાઈ અને એનો એક મિત્ર છે ભાવેશ, એ બંને જણા પોતાનું રેગ્યુલર જે કામકાજ છે એ પતાવીને ઘરે આવ્યા ત્યારે ત્યાં આરોપી મિત એ મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો, બેઠો હતો
અને એ દરમિયાન મીતે ભાવેશને કીધું કે તું ઘરે આવી ગયો, અને એ બાબતે કંઈક ઝઘડો થયો હશે, બોલાચાલી થઈ હશે, અને એ બોલાચાલીમાં એ જે બંને ભાવેશ અને મીત વચ્ચે બોલાચાલી થઈ હતી, એમાં આકાશ પણ એનો પણ મીત સાથે ઝઘડો થયો, અને એના કારણે બીજા દિવસે મીતે અદાવત રાખીને આકાશનું મર્ડર કર્યું છે. આપણે સાંભળ્યા આ હતા પોલીસ અધિકારી. તેમણે આજે ગાયકવાડ હવેલી ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને તેમણે ખુલાસો કર્યો છે. આ મામલામાં 3 આરોપીઓને પોલીસે દબોચ્યા છે અને તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.